આજે આપણી ઝૂંપડીના દર્શન કરવા આવે છે મોટા મોટા માણસો. જામનગરથી નવી વસ્તુ લઈ આવ્યા, હુકો લઈ આવ્યા છે. કિશનભાઈ હવે સૌગડ કરે છે. કિશનભાઈ, વજનભાઈ, ભોલાભાઈ, સંજયભાઈ, જિંદગી હંમેશા હસીને વિતાવો. વજનભાઈની થોડીક તબિયત બગડી ગઈ છે. નથી તો મારી થોડીક ફેવરિટ છે. ઇશ્ક કિયા હતા હમને ભી. મજા નથી ભાઈ, મજા નથી. બધાની તબિયત બગડી ગઈ છે. क्या लेके जाएगा હા સંજયભાઈ, હા की दुनिया है. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મોગલ. તમારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને આજે અમારા ઘરે મહેમાન આવ્યા છે. માના મોટા બેન, મારા માસી થાય, તો તમને એમને મળાવું. બધા બેઠા છે. આ મારા માસી છે વસઈથી. માન બધા બેઠા છે. બેનું ભેગા થાય એટલે વાતચીત કરતા હોય જૂની બધી. વજનભાઈ, આજ તમે બહુ કહેતા હોય સંજયભાઈ ને વ્લોગમાં કેમ નથી લેતા? આજે સંક્રાંત છે તો રજા છે. મકર સંક્રાંત કરી છે. અને મારી માસીને જોઈએ ને તો મારી નાનીની યાદ આવી જાય. તો માથી બધાથી મોટા બેન છે. તો મારી નાની પેલા આવતા હતા ને તો મારી માસીની ને મારી નાનીની સેમ કોપી. તો મારી માસી આવે ને તો મારી નાનીની યાદ આવી જાય એમ. હા, માં ને એવું થોડીક છે ને હયું ભરાય છે. મારી માસી આવે ને તો વજયભાઈની તબિયત થોડી બગડી ગઈ છે. ને વજયભાઈની સારવાર માટે મહાવીરભાઈ બધા બેઠા છે. ઓ કઈ ઘટે નહીં. કિશનભાઈ ને ભોલાભાઈ ને ડાયરી બધી બેઠી છે. વજયભાઈ ને કઈક રેડી થાય પછી તમને કીધું હતું કે 100K નો સ્પેશિયલ વ્લોગ આવશે અમારો, પણ વજયભાઈ ને થોડોક અવાજ બેસી ગયો છે ને થોડીક તબિયત બગડી ગઈ છે એટલે 100K ના વિડીયોમાં થોડુંક લેટ થાય. 1-2 દિવસ લાગશે વજયભાઈ. તબિયત રેડી થાય પછી ભાઈ કઈક કરીએ. તો વજયભાઈની તબિયત થોડીક બગડી ગઈ છે અને કિશનભાઈને થોડોક તાવ આવે છે. એની બેની તબિયત બેની બગડી ગઈ છે. કિશનભાઈએ તાવની દવા લીધી એટલે કાંઈક ઠીક છે. આ બાજુ ભોલાભાઈ બેઠા છે પણ એ મોબાઈલ જોઈએ છે. થોડોક મોબાઈલનો છોકરો થોડોક શોખીન છે એટલે એ મોબાઈલ જોઈએ છે. હા, તો વજયભાઈની થોડીક તબિયત બરોબર નથી એટલે વિડીયામાં થોડુંક લેટ થઈ ગયું. કિશનભાઈ કઈ કહેશો? જય શ્રી રામ. જય શ્રી રામ. ભાઈ મજા નથી હવે. મજા નથી ભાઈ, મજા નથી. બધાની તબિયત બગડી ગઈ છે. કિશનભાઈની, વજયભાઈની. એક તમારો ભાઈ જ આમ બરોબર છે કેમ કે તમારા ભાઈએ આમ ઢીલી કરી બેઠો એટલે એમાં કેવું થઈ ગયું વજયભાઈ, આપણે 10 દિવસ પછી એટલા બીમાર થયા ને હવે થાશું નહીં બીમાર. હવે તબિયત બરોબર છે. કિશનભાઈ ને વજયભાઈ જાશે હમણાં દ્વારકા દવા લેવા. અને 22 તારીખે વજયભાઈ ને કિશનભાઈ જવાના છે અયોધ્યા. ને આપણે નથી લઈ જવાના કેમ કે આપણે વાડીમાં ઘણું બધું કામ કરશું. જય શ્રી રામ. આજે આપણી ઝૂંપડીના દર્શન કરવા આવે છે મોટા મોટા માણસો જે 2.5 લાખ ફોલોવરના માલિક છે ને મોટા સ્ટાર છે. આજે એની મુલાકાત તમને કરાવું. ઘઉંમાંથી વચમાંથી આવે છે. એ કાંઈ ઘટે જ નહીં. જોડી બે આવે છે, વજનભા માણેક અને ભોલાભા ખેર. કાંઈ ઘટે નહીં ભાઈ. જય માતાજી. જય માતાજી. જય માતાજી દરબાર. જય માતાજી. આજે આપણા ભાઈને થોડીક તબિયત નથી મેળે એવું છે. વજનભાઈની થોડીક તબિયત બગડી ગઈ છે. નથી તો એટલે તબિયત નથી બરોબર. હાલો આજે આ ઝૂંપડી હાલો આપણી ઝૂંપડીએ આવો તમે. તબિયત તમારી બરોબર થઈ જાય. આપણે આગળ ત્યાં સફેદરા ઘણા પડ્યા છે ઝૂંપડીએ જેમ. હા, બધી વ્યવસ્થા છે આપણી ઝૂંપડી આગળ. શું કે બોલા ભાઈ? દવા લીધી છે પણ ઘરનો ઘાસ બહુ પડે. એમ નહીં, તું બોલા જોઈ લે. બધી વ્યવસ્થા છે. વ્યવસ્થા આપણે આવો. જય માતાજી. ઝૂંપડીમાં કઈ ઘટે? બેસો તમે ખુરશી લઈ લ્યો. આ ખાટલા ઉપર બેસો. ખુરશી વ્યવસ્થા છે એમ. રાતે અહીંયા જો તાપણું બાપણું કરવું હોય ને ભોલાભાઈ, તાપણું કરવું હોય ને તો અહીંયા ભઠ્ઠો કરીએ ને ભઠ્ઠો કરીએ, હુકો પીએ. હુકો બુકો પીએ, ભઠ્ઠો કરીએ. નથી પીવાનું હુકો. આ જીને તબિયત તારી ખરાબ છે. અને વજનભાઈ નવી વસ્તુ લઈ આવ્યા છે હુકો. તમને નહીં ખબર હોય. હવે આજે લગભગ આ વ્લોગમાં હુકો બતાવી દઈશું કે વજનભાઈ જામનગરથી લઈ આવ્યા. ને આજે અહીંયા કંઈક તાપણું બાપણું કરશું, હુકો બુકો પીશું ને થોડાક ફોટા પાડશું. આપણી ઝૂંપડીના દર્શન કરી લ્યો તમે. બરોબર છે ને વજનભાઈ ઝૂંપડી? હે તો ભલે. જાપે તારી ઝૂંપડી ઘાયલ ભાઈ ઘટે નહીં ઝૂંપડીમાં. હા ભોલાભાઈ, હા આજે કઈક થઈ જાય. તું કઈક કલાકાર છો ભાઈ, અમને આ ગાતા બાતા ના આવડે. નિરાતે પછી નિરાતે નહીં, આજે કઈક ઝલક દેખાડી દે તારી. નિરાતે પછી છે શું અત્યારે ટાઈમ નથી. ટાઈમ હોય ને તો મજા આવે. એમ નહીં, આજે તું આજે ગોઠવી નાખ વજનભાઈ ને. એમ નહીં કેમ કે અમે ઉઠ્યા જ છીએ. ઉઠીને સીધા ચા પાણી પીને હમણાં નીકળ્યા જ છીએ. ફ્રેશ થઈ જાય પછી નિરાતે. એમ નહીં, એકાદો શેર થઈ જાય. હમણાં નહીં, હમણાં નથી. એમ નહીં તો હું થોડોક સંભળાવી દઉં. તમે સંભળાવો એટલે હું મને ગાતા ના આવડે. એક શાયરી સંભળાવી દઉં. મારી થોડીક ફેવરિટ છે. ઇશ્ક કિયા था हमने भी. बोला भाई, इश्क किया था हमने भी, हम भी रातों को जागे थे. इश्क किया था हमने भी, हम भी रातों को जागे थे. था कोई इसके पीछे हम नंगे पाँव भागे थे, नंगे पाँव भागे थे.
આપણી શાયરી કેવી લાગી કોમેન્ટમાં જણાવજો કે આવી તમે વ્લોગમાં એકાદી બે શાયરી સાંભળવા માંગતા હો તો કોમેન્ટ કરજો ભાઈ. બરોબર ને ભોલાભાઈ, કેવી હતી શાયરી? કાયદેસર બહુ જોરદાર. જોરદાર હતી ને? હો, આપણે હવે એમ નહીં, તું કાંઈક બોલી જાય એમ. હે? આપણે ટાઈમ હોવું જોઈએ. તો રાતે એમ નહીં, તો હું શું કહું છું ભોલાભાઈ, રાતે આપણે ભઠ્ઠો કરીએ, રાતે આપણે મોજ કરશું ફોલ. આપણે અહીંયા બધું હુક્કો આવી જ છે. બુકો રાખશું. હો. બરોબર. ગંગા, સંજયભાઈ ને કિશનભાઈ આજે અમારી ખુશીબેન ને ધોવે છે. આજે સંજયભાઈ ને મકર સંક્રાંતિની દિવસે રજા છે એટલે આજે સંજયભાઈ નો વારો છે. હા કિશનભાઈ તમે મદદ કરાવશો શું? હે? એવું છે. આપણે નુયડે નથી વાળતા લાલુભાઈ. તારી ખુશી છે ભાઈ. ભાઈ જો આ રહ્યું તમારા સામે જ છે. હમ, મુજબ વારવાનું નહીં. જરૂર જ ના પડે. હા ખુશીભાઈ તારી છે એટલે તને ના બોલે. કદાચ હું આ સંજયભાઈની જગ્યાએ હું બેસું તો મને ઉપાડી લે. દોવાનું તો પછી જ રહ્યું ને. આ બાજુ આપણી ગંગા આપણી કાલુ તમારે લાલુભાઈ કેટલી શીખવી છે? આ ઢેબુ વ્યાય ને હા એટલે ભાઈ ઢેબુને મારે દોવાની થાય છે. પાકું કરી લીધું છે ફાઈનલ ભાઈ. એમ હમ, શીખી જવાય ભાઈ, માને ફરો પડે. તું શું કહે આજે? હા ના ના, આજનું મન નથી લાગતું. એમ તમને બતાવું ઢેબુ મારી. મને આજનું નથી લાગતું સંજયભાઈ. ભાઈ નનકડી છે એટલે કાંઈ ખબર ના પડે. ઢેબુ અમારી છે એવી, માની બહુ ચાગલી છે. હવે એનું મને લાગે છે કાલ દિવસના કા રાતના. તો સંજયભાઈ આજે રાતનું કીએ છે, જોઈએ. જો આમ બેસને આમ ગમગમાવી નખાય. ભાઈ કિશનભાઈને ભૂખ લાગી છે, નારિયેલ તોડે છે. કેટલા ભણક નહીં તો કરી ભણક દી. કિશનભાઈ દોવા દે સંજયભાઈ. તારા ભાઈ આગળ નજરને જરૂર ના પડે બેસને. જોવાઈ ગઈ ભાઈ. બરોબર. હવે હમણાં તો એક દોઈએ છીએ, પછી બે દોવાની રહે. કેમ કે આપણી ઢેબુ વ્યા છે. સંજયભાઈ એમ કહે છે કે આજ રાતમાં લગભગ વ્યા છે, પણ મારું કહેવાનું એમ થાય છે કે કાલ દિવસમાં કાલ રાતમાં. તારું કિશન શું કહેવાનું થાય છે? કાલે સાંજે ભાઈ. હે, જો ઓગાર બોગાર કાંઈ વારતી નથી. પણ આજે રાતમાં ના આવ્યા સંજયભાઈ. એ તો ભાઈ આ નનકડી બેસ છે અને આપણે બહુ ખબર ના પડે. બરોબર. ઢેબુ તો મારું કહેવાનું એમ થાય છે કે કાલે દિવસમાં કાં સવાર કાલ દિવસમાં ના આવ્યા ને તો રાત લઈ જાય, તો કાલે રાતે આપણે જાગવું પડશે. હા હા તો કાલ રાતે લગભગ તો નહીં લે. ઢેબુ માની ચાગલી નવું મેમ્બર દેશે હે સંજયભાઈ. હા ચાગલી છે આ એમાં. બહુ ચાગલી છે ભાઈ. હા બકરી છે બકરી. સરસ્વતી છે ભાઈ. આપણું કર્યું છે ને બધા બેઠા છે. સંજયભાઈ ને વજંગભાઈ ને કિશનભાઈ રીલ બનાવી છે. હે, આપણે રીલ બનાવી. એવું છે. હજી ભોલાભાઈ આવ્યા નથી. કિશનભાઈ ની કરવું હોય તો હાલો. ઠંડી બહુ લાગતી હોય તાપણું કરવું હોય તો આવો. હા, આજે આપણી ઝૂંપડીને ગરમ કરી નાખવાના છે ભાઈ. ને ભોલાભાઈ આજે કીધું તું કે શેર કરવાના છે, શાયરી સંભળાવવાના છે. કેમ કે આપણે સંભળાવી દીધી, હવે ભોલાભાઈનો વારો છે ને આજે કીધું એટલે ફાઇનલ તમારે સંભળવાની થાય જ છે. વજંગભાઈને બેસી આજે રીલ બનાવવા માટે તૈયાર. ને આ વજંગભાઈ કીધું તું કે જામનગરથી નવી વસ્તુ લઈ આવ્યા, હુક્કો લઈ આવ્યા છે. કિશનભાઈ હવે સવગડ કરે છે. આમાં વાળી બધા કહેશે કે હુક્કો તો શું હશે ને નશાવાળી કાંઈ નશાવાળી વસ્તુ જ વસ્તુ જ નથી કાંઈ, તમને બતાવીએ. આ જોઈ લે, તમે ભણલતા આવો વાંચી લેજો. પાન મસાલા ને આ હુક્કો ને આમાં પડે છે નીચે પાણી હા. અને આ બીજો મસાલો છે. આ વસ્તુ પડે હુક્કામાં, ફ્લેવર છે. ફ્લેવર છે. ને પછી આમાં પાણી નાખી ને પછી ઉપર ટાંડો નાખી તમને બધી વસ્તુ હમણાં બતાવીએ કે આ હુક્કો વસ્તુ છે. ઠંડી છે ને આ પીએ આ તો તન. માણસ માંડો ન થાય. ને પીવાની મજા આવે ને વાડીમાં તો આ બધી વસ્તુ કરવાની બહુ ટાઈમ મજા આવે. નીકળે બેઠા. આ તન ફ્લેવર છે, એમાંથી બધા ટેસ્ટ કરશું અમે ફ્લેવર. એટલે પાર્લે બિસ્કિટ ખાશું. પાર્લે આનાથી ટાંડો ગરમ ટાંડો આમાં નાખી દે. ટાંડો આવે. એટલે આ ફ્લેવર એમાંથી કઈ નાખવાની છે વજનભાઈ? હવે બસ. કઈ એ વજનભાઈને ખબર, આપણે એ વસ્તુની ખબર નથી. ભોલાભાઈ વજંગભાઈ ઓલું ગરું પકડાય એ આપણે નહીંથી નાખવાની છે. એક તો તમને મજા નથી. હુક્કો બુક્કો કમ્પ્લીટ કરીને પછી શેર ચાલુ કરીએ, બરોબર ને કિશનભાઈ? હા ભાઈ. પછી કે આ ભોલાભાઈની આપણે શાયરી સાંભળવાની છે. પછી મજા આવે. આ ફ્લેવર પડે છે, એ ફ્લેવર છે આ. ભાઈ
વજનભાઈ મને કટે નહીં જૂનવાણી છે ભાઈ જૂનવાણી છે ભાઈ જૂનો ફોટો છે એટલે આપણા ઘરે જોયા જ જેટલા દિવસ આવ્યો તો આપણે જ જોઈએ છીએ. ઓ ઈ ફોન ભાઈ વજનભાઈ આગળ ઘણા છે એટલે ઉપાધિ નથી પડી નથી એના ઘરે 3-4 છે તે આપણને એક દઈ દઈએ તે આખો દી મેળી માથે જોવાનું મોબાઈલ. મોજ કરવાની ભાઈ શું છે ભાઈ જિંદગીમાં શું લઈને આવ્યા હતા ને શું લઈને જવાના ભોલા ભાઈ કાંઈ નથી લઈ જવાના આવ્યા એ પ્રમાણે જવાના જવાના ભાઈ. મોજ કરી લ્યો ને ભાઈ. હા એટલે ગમન કઈ વાત નો ભાઈ એન્જોય કરી લ્યો. क्या लेके जाएगा હા હા સંજયભાઈ હા की दुनिया है હા ફિટ કરવાનું હવે આના ઉપર આ જે ટાંડો છે ગરમ થાય છે ગરમ થઈ ગયો સંજયભાઈ ફૂલ થઈ ગયો સંજય. હવે આ ટાંડો ગરમ કરીને ઉપર મૂકી દેવાનો આ ગરમ થઈ ગયો ભાઈ लाओ किशनभाई હવે હુકો આ એને દબાવો કિશનભાઈ જાય. हर हर महादेव મહાદેવ महादेव હર હર મહાદેવ. આ હુકો છે હવે શું નોર્મલ વસ્તુ છે ભાઈ હા થોડોક ગરમ થાય પછી હુકો ચાલુ થાય હવે જમાવટ કરી હુકો થઈ ગયો ચાલુ હા બોલા ભાઈ હા મોજા. हाँ भाइयों मौज ने किशनभाई ની ડબલ મોજ હા ભાઈ હા વજનભાઈ હા હવે ને ઓહો આ કિશન હા હા બોલા ભાઈ તમે તો શેર ના સંભળાવ્યું વજનભાઈ હા ભાઈ તમને એવું કઈ આવડે નહીં આપણે એવું ફાવે સંજયભાઈ એવું કઈ બોલે નહીં અને વાત થઈ હતી ભોલાભાઈ આજ તમારી ઉમેદ થઈ છે હા. તમારો શેર સાંભળવાની. એમને અમારે સાંભળવાનું હતું તમારું પણ તમે ના પાડી એટલે હવે મારે સંભળાવવું આપણે પડશે ભાઈ. સાંભળી આજ તમારે અમને ફૂલ ઈચ્છા છે સાંભળવાની. તો તમે સંભળાવી. શેર એક વજંગભાઈ ને બધા બેઠા એક સંભળાવજો. સંભળાવી દઈએ આપણે વરજંગભાઈ હા ભાઈ સાચો માણસ તો એ જ છે સાચો માણસ તો એ જ છે જે નાના માણસોની કદર કરે છે સાચો માણસ તો એ જ છે જે નાના માણસોની કદર કરે છે દિલ તો બધા પાસે હોય છે પણ બધા દિલદાર નથી હોતા બધા દિલદાર નથી હોતા કિશનભાઈ વજંગભાઈ ભોલાભાઈ સંજયભાઈ ભાઈ ભાઈ ભાઈ, જિંદગી હંમેશા હસીને વિતાવો વાહ વાહ. જિંદગી હંમેશા હસીને વિતાવો કેમ કે તમે નથી જાણતા કે કેટલી બાકી છે હા ભાઈ 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 કિશનભાઈ ભોલાભાઈ આપણે 3-4 શાયરી તમને સંભળાવી દીધી તો ભોલાભાઈ તમને હજી ઉમેદ નથી થતી ઉમેદ અમને આજ ન ચા થાય. પીવી છે ની ના આજે ભાઈ આપણને આમ શાયરી બોલવાની ફૂલ ઈચ્છા થાય છે અંદર કિશનભાઈ ભોલાભાઈ સંજયભાઈ વરજંગભાઈ હા ભાઈ. કદાચ એમનો જ મન નથી કદાચ એમનો જ મન નથી બાકી નામ સર્ચ કરીએ અને ના મળીએ એવા અમે પણ નથી એવા અમે પણ નથી ભાઈ શાયરી બહુ સાંભળી લીધી તમે ને આવી શાયરી સાંભળવા માંગતા હો તમે તો અમારો વ્લોગ એટલો ફેલાવી દેજો ને મિલિયન ઉપર પહોંચી જાય હા. તો શાયરી ચાલુ તો આપણું લઈ લીધું અમે ભાઈ મારા હજી રીલ બાકી છે વજંગભાઈ હજી રીલ બનાવવાની બાકી છે રીલ શૂટ કરીએ